ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડેપ્રિસિએશનનું થોડું ડિસ્કશન કર્યું હતું. બેઝિક ઇન્ફોર્મેશન આપી હતી એમસીક્યુમાં જે પૂછાયું. તો બિઝનેસની અંદર આપણી પાસે જે એસેટ હોય એ કેટલા પ્રકારની હોય? પહેલાં એસેટ મેન બે પ્રકાર, ફિક્સ હોઈ શકે, કરંટ હોય છે. જે ફિક્સ એસેટ ઉપર હોય ને એના ઉપર ડેપ્રિસિએશન લાગે. કઈ એસેટ ઘસારો ગણવો હોય તો કેવી એસેટ જોઈએ? પહેલા ફિક્સ એસેટ. પણ ફિક્સ એસેટમાં પાછા બે પ્રકાર આવે, એક ટેન્જિબલ હોઈ શકે, એક ઇનટેન્જિબલ. તો હવે મેં તો કીધું ફિક્સ એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગે. આ બે છે તો કોના ઉપર ડેપ્રિસિએશન લાગે? તો ટેન્જિબલ ઉપર ડેપ્રિસિએશન લાગે, વેલ્યુ ઘટાડવા. અને ઇન્ટેન્જિબલની વેલ્યુ ઘટાડવા માટે કયો શબ્દ વપરાય? અમોર્ટાઇઝેશન. તો આપણે પહેલા આની વાત કરી, ટેન્જિબલ એસેટ. તો શું દરેક ટેન્જિબલ એસેટ ઉપર ડેપ્રિસિએશન લાગશે? નહીં. જે ડેપ્રિસિએબલ એસેટ, ઘસારા પાત્ર, ઘસારા યોગ્ય જે મિલકત હોય એના ઉપર ઘસારો લાગશે, બધા ઉપર લાગશે નહીં. તો ક્વેશ્ચન થાય, કોને કહેવાય ડેપ્રિસિએબલ એસેટ? ઘસારા પાત્ર, ઘસારા યોગ્ય મિલકત. કેમ ખબર પડશે આને કહેવાય કે ન કહેવાય? તો એના માટેના ક્રાઇટેરિયા આપ્યા ત્રણ. જેને આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય, જે એસેટને ત્રણે ત્રણ, એક નહીં, ત્રણે ત્રણ કન્ડિશન ફૂલફિલ થાય, સેટિસ્ફાઈડ થાય, એવી એસેટને કયા નામથી બોલાય? ડેપ્રિસિએબલ એસેટ. કઈ ત્રણ કન્ડિશન છે ડેપ્રિસિએબલ એસેટ માટે? પહેલો, એનો બેનિફિટ. બેનિફિટ નો બોલવો હોય તો લાઈફ, એનો વપરાશ, એનો આયુષ્ય ઓછામાં ઓછો કેટલા સમય માટે જોઈએ? મોર દેન 1 year. 1 year નો બોલવો હોય તો 12 month. એક કન્ડિશન આ. બીજી કન્ડિશન, પાછળનો યુઝ અને એસેટ અનલિમિટેડ હોઈ શકે નહીં, એટલે લિમિટેડ લાઈફ હોવી જોઈએ. કેવી લાઈફ હોવી જોઈએ? લિમિટેડ. અને ત્રીજી કન્ડિશન, બિઝનેસમાં હેલ્ડ કરેલું હોવું જોઈએ, નોટ ફોર રીસેલ પર્પઝ. રીસેલનો પર્પઝ હોવો જોઈએ નહીં. તો કયો પર્પઝ હોવો જોઈએ? માની લો વેચવાનો પર્પઝ નથી. કોઈ પણ વસ્તુ ખરીદીના બે પર્પઝ હોય. કા વાપરશો, નથી વાપરવું બીજું શું કરશો? ચાલો, નથી વાપરવું બીજું શું કરશો? ચાલો, આપણે નથી વાપરવું, બીજા કોઈને વાપરવા બી નથી દેવું. મારું નહીં તો કોઈનું નહીં. આપણે નથી વાપરવું, બીજાને નથી વાપરવા દેવું. તો એક જ ઓપ્શન વેચો, વેચી નાખો. વાપરવું નથી વેચો. એનો મતલબ કીધું વેચવાનો પર્પઝ ન હોય તો એક જ બાકી રહ્યો, વાપરવાનો પર્પઝ. ધંધામાં કયા પર્પઝ થી હેલ્ડ કરવો પડે? યુઝ ના પર્પઝ. રીસેલ નો પર્પઝ હોવો જોઈએ નહીં. પેલો એટલું ક્લિયર. એમાં પાછું કેટલા પર્પઝ હોઈ શકે? 4 પ્રકાર. ડિપેન્ડ્સ ઓન કેવા પ્રકારની એસેટ છે. માની લો આપણી પાસે એસેટ છે મશીન છે, તો મશીનની અંદર આપણે શું કરતા હોય? ડેપ્રિસિએશન ગણી. ફરીથી બોલું છું, મશીનની અંદર શું ગણ્યું આપણે? ડેપ્રિસિએશન. જાગો છો? હા, તો ફરીથી બોલું છું. એસેટ હેલ્ડ શા માટે કરવી? ઘસારો ગણવા માટે. એનો યુઝ શું કરવી? ઘસારો ગણવા. તો મશીનમાં શું એનો લાભ શું મળે? મશીન વાપરવી તો હા, પ્રોડક્શન નો પર્પઝ હોય. અથવા માની લો મારી પાસે 4 વ્હીલ છે, અથવા ટ્રક છે, અથવા કોઈ બસ વાળા છે, તો એનો એ પર્પઝ શું કરે? વેચતા તો નથી, જાતે નથી યુઝ કરતા પોતાના વપરાશ માટે, તો બીજાને ભાડે પણ આપતા હોય. ખબર ને, અમારે ત્યાં ભાડે મળશે, ટેમ્પો ટ્રાવેલર્સ આવું લખ્યું હોય. તો બીજાને રેન્ટલ નો પર્પઝ, ભાડેને ઇંગ્લિશમાં શું કહેવાય? રેન્ટલ. તો રેન્ટલ નો બી પર્પઝ હોઈ શકે. અથવા ત્રીજો કારણ, માની લો અમારી પાસે નીચે ફર્નિચરમાં ટેબલ પડ્યું છે, તો એ ટેબલ કયા પર્પઝ થી રાખ્યું હોય? વહીવટનો પર્પઝ. વહીવટને ઇંગ્લિશમાં શું કહેવાય? એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ. કયો પર્પઝ? એડમિનિસ્ટ્રેટિવ. અથવા ચોથો, માની લો આપણે ખુદ પ્રોડક્શનમાં યુઝ કરીએ, બીજાને ભાડે આપી શકીએ, અથવા માની લો આપણે ભાડે નથી આપવું તો એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ.
ચોથો પર્પસ કયો હોઈ શકે? લખાય છે મેં તો શોર્ટમાં, એટલે ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ માટે રાખી શકાય. જેમ કે એમેઝોન વાળા શા માટે રાખે ટ્રક? તો એ કોઈને ભાડે આપવા માટે નથી રાખતા. તો એમેઝોન વાળો છે એ ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિલિવર કરવા માટે, ગુડ્સની ડિલિવરી માટે રાખે છે. તો આ તમને પેજ નંબર 147 ઉપર લખ્યું તો બધે. પ્રોડક્શન પર્પઝ ગુડ્સ સપ્લાય એન્ડ સર્વિસના માટે હોઈ શકે, રેન્ટલ ટુ અધર અને એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ હોઈ શકે. કયા પર્પઝથી હોઈ શકે? એડમિનિસ્ટ્રેટિવ પર્પઝથી. ક્લિયર મુદ્દો? ચલો, ત્યાર પછી ઘસારો લાગવાનું કારણ શું હોઈ શકે? પેલા ઘસારો એટલે શું? પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુ. શું થાય? વેલ્યુ ડિક્રીઝ થાય, એનો ઘટાડો થાય, એના મૂલ્યમાં ઘટાડો થાય. શું કામ? ડ્યુ ટુ. કોના કારણે આ ભાવમાં ફિક્સ એસેટના વેલ્યુમાં ઘટાડો થાય? તો કેટલા કારણ છે? 4. કયું પહેલું કારણ? ફિઝિકલ યુઝ કરવી આપણે, તો ગમે આડાવડું બોલી શકે, પણ લાઈનમાં બોલવું હોય તો એ પ્રમાણે કે માની લો આપણે પેસેજ ઓફ ટાઈમ, સમય જેમ પસાર થાય એમ ડેપ્રિસિએશન લાગે. અથવા બીજું કારણ ફિઝિકલ યુઝ. ફિઝિકલ યુઝ ન બોલે તો કાઉન્સમાં લખ્યું હશે વિયર એન્ડ ટીયર નો પર્પઝ. ત્રીજું, કોઈ ટેકનોલોજીમાં ચેન્જીસ થવાના કારણે, એટલે કે ઇકોનોમિક્સમાં ચેન્જીસ થવાના કારણે પણ આપણી એસેટની વેલ્યુ ઘટતી હોય, વધતી હોય, ગમે એ થઈ શકે. આપણા ફેવરમાં આવે તો આપણી એસેટનો ભાવ વધે, નેગેટિવ ફેક્ટર થઈ જાય તો આપણી એસેટનો ભાવ ઘટે, ટેકનોલોજી આપણા ફેવરની બહાર વહી જાય તો ભાવ ઘટે પણ ખરા. એઆઈ આવી ગયું ને, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો જે સ્ટોક માર્કેટની અંદર જે આઈટીના શેર હતા ને, આઈટીના શેર જેમ કે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, આ બધી કંપનીના, ટેક મહિન્દ્રા, આ બધી કંપનીના ભાવ જો છે ને બહુ ઘટી ગયા. 5 વર્ષ પહેલાનો જે જૂનો ભાવ હતો ને, 5 વર્ષ જૂનો ભાવ એ આજે આવી ગયો. તો વિચારો, જેને 5 વર્ષ પહેલા ખરીદ્યા હોય એને પાછા એના એ ભાવે મળે તો 5 વર્ષની કાંઈ વેલ્યુ જ ન વધી. તો ટેકનોલોજીમાં કાંઈ એવું ચેન્જીસ થાય તો આપણી એસેટનો ભાવ ઘટી જાય, વધી પણ કરે, ઘટી પણ શકે. અને છેલ્લું કારણ શું હોઈ શકે? એક્સપાયર થઈ જાય. શું થઈ જાય? એક્સપાયર. શું એક્સપાયર થઈ જાય? લીગલ રાઇટ. શું હોઈ શકે લીગલ રાઇટ? તો મેં કીધું ગવર્મેન્ટ માની લો તમને કે 15 વર્ષ તમારી ગાડી ચાલશે. મેં દિલ્હીનું એક્ઝામ્પલ આપ્યું તમને. માની લો ગવર્મેન્ટે અચાનક દિલ્હીમાં અનાઉન્સ કરી દીધું 10 વર્ષ જૂની ડીઝલ ગાડી નહીં ચાલે. તો હવે તો બોલો, મારા એસેટનો ભાવ વધી જાય ને? તો ઘટી જાય. કોઈ લેશે નહીં 10 વર્ષ, કારણ કે એ લઈને એ શું કરશે? વાપરી તો એ શકશે નહીં. હા, તો એક્સપાયરી ઓફ લીગલ રાઇટ. ગવર્મેન્ટે કોઈ રાઇટ આપ્યો હોય વાપરવાનો, એ રાઇટ લઈ લે તો આપણી એસેટનો ભાવ શું થઈ જાય? ઘટી જાય. તો આ કારણ જોયા હતા. ત્યાર પછી બીજું જોયું હતું, ઘસારો ગણવાની, કેલ્ક્યુલેટ કરવાની કેટલી રીત આવે? તો કે 6. બહુ આવે પણ આપણે 6 શીખવાનું. SLM, WD. SLM એટલે સ્ટ્રેટ લાઇન મેથડ, WDV એટલે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ, ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ, ફરીથી ડિપ્લેશન મેથડ. નકર પાછું પડતા મિસમેચ થાય. ડિપ્લેશન મેથડ. કઈ મેથડ? ડિપ્લેશન. ક્યારે કઈ વપરાય પછી જોઈશું. મશીન અવર મેથડ, મશીન અવર મેથડ. અને એક આવશે યુનિટ પ્રોડક્શન મેથડ. તો આપણે આવું ક્યાંક જોવાનું છે. ચાલો, આ શેની વાત કરી? ગણવાની. ગણ્યા પછી લખવો પડે ને, જર્નલ લખવી પડે. તો ઘસારો ગણ્યા પછી લખવાની કેટલી મેથડ છે? 2. ચાર્જ ટુ એસેટ મેથડ, ચાર્જ ટુ એસેટ. અથવા બીજું નામ કયું છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ.
પ્રોવિઝન મેથડ નો બોલવું હોય તો એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન મેથડ. આટલો ભાગ આપણે કાલે શીખ્યા હતા. ચલો, એમાં મેં કાલે ઓર એક ડિસ્કશન કર્યું હતું કે કોઈ પણ ક્વેશ્ચનમાં માની લો આટલું આપણે જરૂર પડી શકે. કઈ કઈ વસ્તુની? ડેપ્રિસિએબલ એસેટ. ડેપ્રિસિએબલ એશન ને એબલ બે માં હમણાં અહીંયા ફરક આવશે, ધ્યાનથી જોજો. ડેપ્રિસિએબલ સર અહીંયા ઈ જ છે નહીં, પાછળ શું છે અને અહીંયા શું છે? શબ્દમાં ફરક છે. કોને કહેવાય હમણાં જોશું. ડેપ્રિસિએશન અમાઉન્ટ અને રેટ ઓફ ડેપ્રિસિએશન. અને જો મિલકત વેચાહે તો બીજી ઓર જરૂર પડી શકે. એક તો બીવી જોશે. શું જોશે? બીવી. બીવી એટલે બુક વેલ્યુ. શેની જરૂર પડશે? બુક વેલ્યુ. અને પછી તમને પ્રોફિટ લોસ મળવાનો ટોપિક આવી શકે. તો આ બે માત્ર જરૂર પડે તમારે કે કોઈ એસેટ વેચાણ થાય, માની લો ધંધો વચ્ચે બંધ કરવાનો છે અથવા મશીન ખરાબ થઈ તો વેચવાનું થયું, તો પછી એના ચોપડે કિંમત, બુક વેલ્યુ નો મતલબ ચોપડે કિંમત. ચોપડે કિંમત ગોતવાની, પછી એને વેચાણ કિંમત આરે સરખાવવાની, તો શું મળશે? પ્રોફિટ લોસ. ચલો, એમાં આ ડિસ્કશન કર્યું હતું એસએલએમ. ચલો, તો હવે એસએલએમ નું સૂત્ર કેમ બને, શું વાક્ય છે, બધું જોઈએ. ચલો, કાલે આવું ડિસ્કશન કરતા, ધ્યાનથી જોઈએ પાછા. કાર કેટલામાં ખરીદી હતી આપણે કાલે? 11 લાખ. આ 11 લાખ શું હતું આપણા માટે? ખરીદ કિંમત. અહીંયા ખરીદ કિંમતને આ લોકો કયા નામથી ઓળખશે? હિસ્ટોરિકલ કોસ્ટ અથવા ઓરિજિનલ કોસ્ટ અથવા પરચેસ કોસ્ટ. ત્રણેયના નામ એક છે. પછી મેં વાપરી ગવર્મેન્ટે પરમિશન કેટલી આવી? 15 વર્ષ વાપરવા. તો વાપરતો ગયો તો વેલ્યુ વધતી ગઈ કે ઘટતી ગઈ? આમાં વધતી ગઈ વેલ્યુ કે ઘટતી ગઈ? હા, ઘટતી 15 વર્ષના અંતે કેટલી થઈ ગઈ? અને વેચવા જાવ તો હવે કેટલા રૂપિયા આવશે? 1 લાખ. ક્યારે? 15 વર્ષ પછી. ખરીદી કેટલામાં? અને ભંગારમાં વેચવા જાવ તો આવ્યા કેટલા? તો મારા કેટલા રૂપિયા ટોટલ ઘટી ગયા 15 વર્ષમાં? આ તો 10 લાખ ને કયા 10.5 લાખ, મતલબ 50,000 વેલ્યુ કરી દો તો કાલે 50,000 વેલ્યુ કરી દીધી. પછી 0.50 LK 0.50 કરી દો તો 0.50 શું હતી આપણી? ભંગાર કિંમત. એને શું બોલાય? સ્ક્રેપ વેલ્યુ, સેલ્વેજ વેલ્યુ અથવા રેસિડ્યુઅલ વેલ્યુ. તો હવે ક્વેશ્ચન થાય આ શું કહેવાય? 10.5. 10.5 ને શું કેવું? તો વિચારો ફરીથી. 11 શું હતું? ખરીદ કિંમત, હિસ્ટોરિકલ કોસ્ટ હતી ને. 0.5 શું હતો? આટલા બે નો મતલબ સમજો પેલા. આટલામાં ખરીદી, છેલ્લે એટલા જ આવ્યા, તો કેટલા નો આવ્યા? 11 માં ખરીદી, છેલ્લે વેચવા ગયો ને તો 50,000 જ આવ્યા. બાકીના ગયા ક્યાં? કેટલા? આ બાકીના ક્યાં ગયા? વેલ્યુ ઘટી ગઈ. આને કહેવાય ટોટલ ડેપ્રિસિએબલ અમાઉન્ટ. હમણાં આવ્યો હતો ને શબ્દ અહીંયા, જય રો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગુજરાતીમાં કહું તો ટોટલ ઘસારા પાત્ર રકમ. તો મેક્સિમમ કાર ઉપર 15 વર્ષનો કેટલો ઘસારો ગણી શકું? ટોટલ 10.5 લાખ. 11 લાખ ઘસારો ગણી શકું? ક્વેશ્ચન છે કેમ 11 લાખ નો ગણી શકું? કાર તો 11 માં ખરીદી. હા, તો વેચવા તો 50 પાછા આવશે ને, તો ઘટા થોડા કહેવાય. જે નહીં આવે ઈ ઘટા. ખરીદી કરતા પછી એ ઘટી ગયા, ઈ મારો ઘસારા પાત્ર રકમ કહેવાય. ગુજરાતીમાં કહેવાય ટોટલ ઘસારા પાત્ર રકમ. ચલો હવે આ પાછું આ શું કહે છે? ડેપ્રિસિએશન અમાઉન્ટ. ઈ હો તો ઈ જોઈ કેટલા વર્ષ મને જો કે તો 10.5 લાખ ઘટશે 15 વર્ષમાં ને.
તો મારે તો દર વર્ષે કેટલા ઘટશે એ જોતો છે. તો કે 15 વર્ષમાં ટોટલ 10,05,000 રૂપિયા મારા ઘટી જાય. તો એક વર્ષમાં દર વર્ષે કેટલા રૂપિયા ઘટશે? કેટલા? હા, તો આને જો પ્રશ્નાર્થને આપણે સૂત્ર બનાવી દીધું. આ દર વર્ષે ઘટશે તો આનું નામ આપ્યું, પ્રશ્નાર્થનું નામ આપ્યું ડેપ્રિસિએશન અમાઉન્ટ. ગુજરાતીમાં પાછું યાદ કરો છો વારે વારે, બરાબર? અહીંયા તમને અટવાડી યાદ કરે પાછું કે મેં જો તમને કીધું હતું કે હું અહીંયા અટવાડી દઈશ, ગુજરાતીમાં પાછો બોલું છું અને ફરીથી કહું અટવાડી દઈશ ને ખોડો પડશે, 1-2 માર્ક્સ હું તમારે કાપી દઈશ. આનું ગુજરાતી થાય પૂરા 1 વર્ષનો ઘસારો. હું વાતું જો પાછું જો 15 વર્ષનો ટોટલ ઘસારો કેટલો? આ તો પૂરા એક વર્ષ વાપરું, આ 1 વર્ષ વાપરું તો ઘસારાની રકમ કેટલા રૂપિયા? હા, તો આ 1 વર્ષના ઘસારાની રકમ કહેવાય. આનું ગુજરાતી થાય પૂરા 1 વર્ષની ઘસારાની રકમ. જેમ લખો એમ લખી લેજો. ગુજરાતી થાય પૂરા 1 વર્ષના ઘસારાની રકમ. સર પૂરામાં નો ખબર પડે તો પૂરેપૂરા, પૂરેપૂરા 1 વર્ષના ઘસારાની રકમ. આવું લખી દેજો. જેમ લખો એમ આ ખાસ યાદ રાખજો. ચલો પછી આ ચોકડી ગુણા, આ 15 ગુણ્યા 1 10.5. આ 10.5 ગુણ્યા 1, પહેલા ગુણ્યા 1 લખો ન લખો કઈ ફરક પડે નહીં. ચલો આ શું છે? 10.5 શું હતું? કેમ મળ્યું તું? કેમ મળ્યું તું? આ મળ્યું કેમ 10.5? હિસ્ટોરિકલ કોસ્ટ. તો સૂત્ર બનાવો તો આને બે રીતે લખી શકો. હિસ્ટોરિકલ કોસ્ટ માઈનસ સ્ક્રેપ વેલ્યુ. આ પ્રશ્ન થઈ આવ્યો. આ 15 શું છે? 15 વર્ષ આ છે ને લાઈફ. આ 15 વર્ષ શું હતો? લાઈફ. હા, તો આને કહેવાય યુઝફુલ લાઈફ, વાપરી શકાય તેવી લાઈફ, યુઝફુલ લાઈફ. ગુણ્યા 1 લખો ન લખો કાઈ ફરક પડે નહીં. અને આ ન લખવું હોય તો આનું બીજું નામ હોય હિસ્ટોરિકલ કોસ્ટ માઈનસ સ્ક્રેપ. હિસ્ટોરિકલ કોસ્ટ માઈનસ સ્ક્રેપ. તો આ બે નું એક નામ બોલવું હોય તો શું બોલી શકાય? ટોટલ ડેપ્રિસિએબલ. ટોટલ વર્ડ લગાડવાની જરૂર નથી. ડેપ્રિસિએબલ amount divided by useful life. આ સીધું આપે તો આ લખીને ડિવાઈડ કરો, આ સીધું નો આપે તો આવું લખવાનું. અને પછી તો બે સૂત્ર એક જ હતો. ચલો જોઈએ હવે. હિસ્ટોરિકલ કોસ્ટ 11 લાખ, સ્ક્રેપ વેલ્યુ 50,000, આંકડા પૂરા દેખાડો, માઈનસ 50. યુઝફુલ લાઈફ 15 વર્ષ. બોલો ડિવાઈડ કરીને આપી દો. તો એનો મતલબ 1 વર્ષ વાપરું ને તો મારા મિલકતની વેલ્યુ કેટલી ઘટશે? 70,000. તો આને ડેપ્રિસિએશન અમાઉન્ટ બોલાય. શું બોલાય? ડેપ્રિસિએશન અમાઉન્ટ. ક્લિયર? ચલો બીજું, તમને 11-12 માં રેટ આપતા હતા ને? ચલો હવે રેટ કેમ આપતા 11-12 માં શીખવાડો. ચલો સમજવા માટે. માન લો કોઈ પણ વસ્તુ હોય એનો ટકાવારી મેક્સિમમ કેટલા ટકા હોય? 100% પ્રમાણે આપણે ગણવાનું હોય. તો મારો ક્વેશ્ચન ધ્યાનથી બોલો આપણે કે કેટલા રૂપિયાની ટોટલ મિલકત હતી મારે? એનો મતલબ 100% વેલ્યુ મારે ઘટાડી હોય તો કેટલા રૂપિયા પ્રમાણે મેક્સિમમ ઘટી શકે? આ 15 લાખ 11 લાખ એટલે મારા 100% રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 11 લાખ એટલે કેટલા ટકા કહેવાય? 100% પૂરા રૂપિયા. એમાંથી કેટલા રૂપિયા પહેલા વર્ષે ઘટી ગયા? 70,000. તો
ટકાવારી પ્રમાણે કેટલા ઘટ્યા કહેવાય? 11 લાખ ભાવ વધી જાય, સ્ક્રેપમાં કાંઈ ન આવે, 1 રૂપિયો સ્ક્રેપમાં ન આવે માની લો, તો મેક્સિમમ કેટલા ઘટે? પહેલા હું બોલું એટલું આપણે હું કહું ભંગાર કિંમત 1 રૂપિયો ન આવ્યો તો મારી કારની વેલ્યુ મેક્સિમમ કેટલી ઘટે? ખરીદી એટલા રૂપિયા, 11 લાખ રૂપિયા, 11 લાખ એટલે ટકાવારી પ્રમાણે કહો તો 100% વેલ્યુ ઘટી ગઈ. એમાં પહેલા વર્ષે વાપરી તો કેટલું મૂલ્ય ઘટ્યું? તો ટકાવારી પ્રમાણે કેટલા ટકા મૂલ્ય ઘટ્યું? હા, તો આને સૂત્રના ફોર્મમાં આવેલું. આ પ્રશ્નાર્થને નામ આપ્યું રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ ઓફ ડેપ્રિસિએશન ઘસારાનો દર, આવું આવતું ને, ઘસારાનો દર. ચલો 11 લાખ 70,000 ને 100%, એટલે આ બેનો ગુણાકાર. 70,000 શું છે? 70,000 શું છે? આ દાખલામાં આપણે 70,000, હા, તો ડેપ્રિસિએશન અમાઉન્ટ. ચલો ગુણ્યા 100, ટકાવારી છે એટલે 100. 11 લાખ છે સ્ક્રેપ વેલ્યુ, 11 લાખ છે સ્ક્રેપ વેલ્યુ. હા, અચ્છા, હિસ્ટોરિકલ કોસ્ટ. એટલે સૂત્ર બની ગયું. આ બનાવી દીધું આપણે સૂત્ર. આમ સૂત્ર બન્યા હોય. બે ના સૂત્ર કેમ બન્યા એ અહીંયા સમજાવ્યું, બરાબર? બાજુમાં લખી. ચલો લખી દઈએ પહેલા. ડેપ્રિસિએશન અમાઉન્ટ 70,000, હિસ્ટોરિકલ કોસ્ટ 11 લાખ ગુણ્યા 100, તો ટકાવારી તમને જવાબ મળે 6.36. એનો મતલબ દર વર્ષે રૂપિયા પ્રમાણે કહો તો મારા મિલકતના 70,000 રૂપિયા ઘટે છે, અને ટકાવારી પ્રમાણે કહો તો દર વર્ષે મારા કારની વેલ્યુ કેટલા ટકા ઘટે છે? 6.36. તો એક્ઝામમાં તમને જે ટકાવારી આપતા ને આમ આપતા. સમજાઈ ગયું? થોડું પાકો છે? તો આ કોના સૂત્ર શીખ્યા? કઈ મેથડ થી આ દાખલો શીખ્યા તમે? SLM, સીધી લીટીની પદ્ધતિ. મેથડ એટલે પદ્ધતિ, બરાબર ને? સીધી લીટી, સીધી S, લીટી L, પદ્ધતિ એટલે મેથડ, બરાબર ને? તો સ્ટ્રેટ લાઈન મેથડ. હા, તો SLM નું આ સૂત્ર હતું, ઘસારાનું સૂત્ર હતું, આ રેટ નું સૂત્ર હતું. જો આટલું આવડ્યું હોય તો હવે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આ ચારે ચાર જે કઈ જરૂર પડશે આવી ગયું. ડેપ્રિસિએબલ એસેટ એટલે હું પહેલા ઘસારા પાત્ર મિલકત, એટલે કઈ મિલકત ઉપર ઘસારો ગણી શકાય? ડેપ્રિસિએબલ અમાઉન્ટ એટલે શું? ટોટલ ઘસારા પાત્ર રકમ, એટલે એની લાઈફ દરમિયાન મેક્સિમમ કેટલો ઘસારો ગણી શકાય. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન બોલો અથવા ડેપ્રિસિએશન અમાઉન્ટ બોલો, તો આનો ગુજરાતી પૂરા 1 વર્ષનો ઘસારો. અને રેટ ઓફ ડેપ્રિસિએશન કહું તો ઘસારાનો દર, મિલકત ઉપર કેટલા ટકા ઘસારો લાગશે. સમજાણું થોડું બધાને? હા, ચલો તો આવીએ પેજ નંબર 150. ગોતો ચાલો 3 વસ્તુ, ટ્રાય કરો.
કેટલામાં ખરીદ્યો મશીન? 1 લાખ. સ્ક્રેપ વેલ્યુ અથવા એનું બીજું નામ શું છે? રેસિડલ વેલ્યુ. ત્રીજું નામ એ હતું કે સેલ્વેજ વેલ્યુ. 10,000 રૂપિયા. યુઝફુલ લાઈફ 3 વર્ષ. તમને પહેલો ક્વેશ્ચન પૂછો માની લો એક્ઝામમાં, ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગોતો. કેમ મળે ડેપ્રિસિએબલ અમાઉન્ટ? શું મતલબ થાય? ગુજરાતી શું થાય? ટોટલ ઘસારા રકમ. તો યાદ કર, મેં 100 રૂપિયા પેન ખરીદ, વેચવા તો 5 રૂપિયા આવે, તો કેટલા રૂપિયા મારી વેલ્યુ ઘટી? હા, તો 95 રૂપિયા ને કે ટૂંકમાં જેટલા રૂપિયા નો આવે ખરીદા પછી, જેટલા રૂપિયા નહીં આવે, ઘસાઈ ગયા, ઘટી ગયા, આ ઘટાડાની રકમ ને કહેવાય ટોટલ ઘસારા પાત્ર રકમ, ઇંગ્લિશમાં ડેપ્રિસિએબલ. અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન કઈ રીતે મળે? 30,000. તો હિસ્ટોરિકલ કોસ્ટ માઈનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. તો 1 લાખ માઈનસ 10,000 ભાગ્યા 3, 30,000. રેટ ઓફ ડેપ્રિસિએશન કઈ રીતે મળ્યા? 30%. તો પેલા ઘસારાની રકમ 30,000 ડિવાઇડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ, ખરીદ કિંમત 1 લાખ ગુણ્યા 100. 30,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100, 30% પર એનમ. પર એનમ કેમ એવું બોલ્યો? પર પીએ માં ખબર પડે? પર એનમ દર વર્ષે. પર એટલે દર, એનમ એટલે વર્ષ. દર વર્ષે એટલા ટકા ઘટે. ચલો હવે બીજો ક્વેશ્ચન. હા મને કહેજો, આ એક્ઝામમાં કદાચ પૂછી નાખે. આ બે જે લખ્યો એરો મારે, આ બે એરો મારે નહીં લખ્યો. સ્ક્રેપ વેલ્યુ ને યુઝફુલ લાઈફ એ એક્ચ્યુઅલ હોય કે એસ્ટિમેટેડ હોય? અને હિસ્ટોરિકલ કોસ્ટ એસ્ટિમેટેડ હોય કે એક્ચ્યુઅલ હોય? એસ્ટિમેટેડ નો મતલબ હા, તો 15 વર્ષ પછી અંદાજે એટલા આવશે. અંદાજે 15 વર્ષ ચાલશે. તો આ બે એક્સપેક્ટેડ હોય, એસ્ટિમેટેડ હોય? શું બોલાય? એક્સપેક્ટેડ અથવા એસ્ટિમેટેડ. આ બે એક્સપેક્ટેડ હોય, એક્ચ્યુઅલ હોય. 15 વર્ષ પછી શું ભાવ છે આપણને ખબર નહીં. 15 વર્ષ જ આ છે નક્કી હોય નહીં. ચાઇનાની વસ્તુ જ નક્કી નહીં. લોકોને જ લઈને ઘરે આવ્યું તો આવી, નો આવે ઘરે નો ભોગે, ત્યાં બોરું થઈ જાય રસ્તા. અને મળી જો હારું નીકળી ગયું, ચાંદ સુધી હાલે, આયલા જ કરે, આયલા જ કરે. આનું કઈ નક્કી નહીં કેટલું હાલે. બરાબર? તો થોડું થોડું સમજાણો. આવા બધા એમસીક્યુ તમને બનાવી નાખે. ચલો તો 509 બીજો ક્વેશ્ચન. અને હવે આ ક્વેશ્ચનમાં તમને હું કીધું જો જરા ચેક કરો. પહેલા છેલ્લી બે લાઈન ને પછી ઉપર કે ટાઇટલ માં લખ્યું છે. પહેલા હું લખ્યું નીચે રેકોર્ડ જર્નલ એન્ટ્રી. બીજું હું કીધું રિપેર મશીન. અને ઉપર ક્યાંક લખ્યું છે ફાઇન્ડ બીવી. બીવી એટલે બુક વેલ્યુ. અને બીજું હું કહો? હા, તો મેં ક્યાંક આજે હમણાં અલગથી એડ કર્યું, ક્યાંક યાદ આવ્યું? મેં કીધું આની જરૂર પડે, પણ ક્યારે એવું કીધું મેં ક્યાંક? આ જો અલગથી આ બે નામ લખ્યા. આની જરૂર ક્યારે પડે તમારે? તો મેં કીધું ક્યારેક મિલકત વેચવી તો કેટલા રૂપિયાની ચોપડે કિંમત હતી, કેટલામાં વેચી તો કેટલો નફો નુકસાન. તો આમાં જો વેચાણ આપ્યું છે ને, આ તો વેચવી તો આની જરૂર પડે. એસેટ સોલ્ડ કરવી તો આની જરૂર આપણે પડશે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ચલો સાથે લખવું હોય તો લખી શકો છો, અગર બહુ વાર લાગશે તમારે પછી લખવામાં. ઘરે એટલો ટાઈમ વધી જાય. સર ઘરે અમારે બહુ ટાઈમ હોય, તમને શું ખબર? 2 કલાક તો તમારે એક્સ્ટ્રા જોઈ, અમારો દિવસ નો જાય. સર ઓલા જીઓ વાળાને મેં 1.5 GB ના પૈસા આપ્યા, વસૂલ તો કરો ને. મારે 1.5 કલાક જોવું તો ખરે ને એટલીસ્ટ, તો અમારા પૈસા વસૂલ થાય મહિનાના 250 રૂપિયા. ચલો જોઈએ. સૌથી પહેલા જર્નલ લખ્યું. તો ટાઇટલ એક્ઝામમાં લખી દે જો ઇન બુક ઓફ, જેનું નામ કેના. શું લખવા જઈ રહ્યા છીએ આપણે? જર્નલ એન્ટ્રી.
અને જર્નલ લખો એટલે એનો ફોર્મેટ બનાવવો પડે એક્ઝામમાં. સીધી જર્નલ લખો તો ચાલે નહીં. ફોર્મેટ ખબર છે? ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ આ લખવું પડે આપણે. ચલો તો સર તમારે ન લખવું પડે? મેં કહ્યું ના, મારે બધું ન લખવું પડે, નકર પૂરું ન થાય. બધું ફોર્મેટ બનાવવા બેહું તો ડેટ તોય તમે બનાવી દો એકવાર. મેં કીધું હા, ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ટીઆર અમાઉન્ટ, સીઆર અમાઉન્ટ, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. આવું લખી કાઢવાનું. ડેટની કોલમમાં ડેટ લખશો, સિમ્પલ. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલું ટ્રાન્ઝેક્શન આપણને આપ્યું એ સૌથી પહેલા મિલકત ખરીદી. આપણે કઈ તારીખે ખરીદી તો ડેટ બી આપી છો આપણને 1/1/2015. તો જો વારે વારે વર્ષ નો લખવું હોય તો એકવાર વર્ષ લખી દેવાનું. પછી લખી દેવાનું કઈ તારીખે ખરીદ્યું 1/4 તો લખી દેવાનું 1/4 જાન્યુઆરી. જર્નલ બોલો ખરીદી કરી મશીન. મશીન ખરીદ્યું ધંધામાં આવે તો ઉધાર. મશીન અકાઉન્ટ ડેબિટ. તો કેશ અથવા બેંક. સર તો કેશ બેંક ચેક તો લખ્યું નથી. તો નિયમ એવું કહે છે જીએસટી પછી કે 20,000 કરતા ઉપરનું ટ્રાન્ઝેક્શન હોય ને તો બધા ચેક થી ટ્રાન્ઝેક્શન કરતા હશે. એટલે તમે જોજો ઇન્સ્ટોન્ટ લખ્યું. આવ ક્યાંય લખ્યું ન હોય ચેક તો અહીંયા બેંક લખીને આવે. એનું કારણ કીધું મેં તમને. તો અહીંયા સમજવાનું 20,000 કરતા ઓછું રોકડ એવું ન લખ્યું ને કેશ એવું. તમે કે કેશ લખ્યું છે તો એવી ધારણા થાય કે આ 20,000 કરતા ઉપરનો છે તો બેંક થી ચૂકવાશે. પણ જો લખી ના આપે તો 1/1/15 ના રોજ પરચેઝ મશીન ફોર 1,50,000 બાય કેશ. આવું લખી ના આપે તો કેશ લખવાનું. કેશ એવો નથી લખ્યો. 20,000 કરતા વધારેનું ટ્રાન્ઝેક્શન તો ચેક થી ધાર લેવાનું. તો મિલકત આવે તો ઉધાર અને ચેક થી પૈસા ચૂકવા બેંક લાભ આપનાર ખાતે જમા. બોલો બાબત જેમાં શું લખશો? નેરેશન બી મશીન પરચેસ. શોર્ટ માં લખો એટલે મશીન પરચેસ. આખો લખો તો મશીન પરચેસ બાય કેશ. લો જર્નલ લખાય. જર્નલ નો શું થયું? લેઝર પોસ્ટિંગ. જર્નલ નું પછી શું થાય? લેઝર પોસ્ટિંગ. ચલો લેઝર પોસ્ટિંગ કરો જર્નલ. આપણને કઈ કીધું છે કે ભાઈ કેશ ખાતું બેંક ખાતું બનાવો. મને એક ખાતું બનાવવાનું કીધું. કયું? મશીન. તો આપણે એક્ઝામમાં મશીન ખાતું સિમ્પલ બનાવી દેવાનું. અને લેઝર પોસ્ટિંગ કરવું હોય તો ખાતું પાછું આખું બનાવવું પડે. ફોર્મેટ હારે બનાવવું પડે. ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો, અમાઉન્ટ અને સેમ અહીંયા રિપીટ થાય. ખાના બનાવ્યા વગર લખ્યું એક્ઝામમાં પેન્સિલ. ઘણા પેન યુઝ નથી કરતા, પેન્સિલ યુઝ નથી કરતા, સ્કેલ યુઝ નથી કરતા. કઈ રીતે ખાતા બનાવે મને નથી ખબર. તો લેઝર પોસ્ટ મશીન અહીંયા જેવી ટેવ પડે ને એક્ઝામમાં એવી જ ટેવ પડે. આખો વર્ષ કૂતરાની પૂંછડી આમ હોય બાકી તો એક દિવસ જમીનમાં દાટી દેવી તો સીધી ન થઈ. એમ આખો વર્ષ ગમે એમ ખાના બનાવ્યા હોય તો છેલ્લા દિવસે પરીક્ષામાં તમે ધારણા કરો કે નહીં હવે તો હારામાં હારું પ્રેઝન્ટેશન કરો તો આપણી સિવાય મૂર્ખા બોલતા કોઈ કહેવાય. આખો વર્ષ કામ બીજું કરો ભાઈ ભગવાન પાસે પાછી ઈચ્છા રાખે કે હારામાં હારું પ્રેઝન્ટેશન થાય મારું. દુનિયામાં મારાથી બેટર કોઈ નથી. બધા જ બેટર હશે આપણે. સામેનો નામ મશીન ડેબિટ ટુ બેંક. રૂપિયા પ્રમાણ 1,50,000 લો જર્નલ લખાઈ ગઈ ખાતું તૈયાર થવા. ચલો આખું વર્ષ વાપરો. વર્ષ પૂરું થાય ડિસેમ્બર માં. જો ક્યાંય વેચું વર્ષના અંત પહેલા વર્ષે હા સર વેચું છે જોઈ લો મશીન સોલ્ડ. પણ જો પાછળ ક્યારે વેચું? એન્ડ ઓફ થર્ડ ત્રીજા વર્ષે. અહીંયા તો પહેલું વર્ષ આવે તો આખો વર્ષ વાપરવી તો શું લાગશે? હા તો ઘસારાને સૂત્ર તમારે લખવું પડે. અલગ લખો. અહીંયા ગણતરી દેખાડો, અહીંયા દેખાડો. ગમે ના ગણતરી જોઈએ
ચલો જલ્દી સમજાય એટલે હું પહેલા અલગ બનાવું એકવાર. તો અહીંયા લખી દે ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર 3 વર્ષ સમય લાગે. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર સૂત્ર લખવાની જરૂર નથી પણ ઓલું યાદ ને એટલે એકવાર હજી લખી દો. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. ચલો બોલો કેટલા રૂપિયા હિસ્ટોરિકલ કોસ્ટ 150, સ્ક્રેપ 30,000, સેલ્વેજ વેલ્યુ બોલે સ્ક્રેપ બોલે રેસિડર યુઝફુલ લાઈફ 3 બોલો 40,000 લા મળે. એક્ઝામમાં સીધું આટલું લખી ના લખો તો ચાલે, આ સૂત્ર લખવાની જરૂર નથી. ચલો આને કહેવાય વર્કિંગ નોટ વર્ક. એટલે પહેલી ગણતરી આ ગણતરી કે વર્ક નોટ એટલે ગણતરી કે ક્યાંથી લાવ્યા તો આ નંબરની નોટમાં જોઈ લો. ચલો નેક્સ્ટ. કેટલા રૂપિયા ભાવ ઘટી ગયો મિલકતનો? 40,000 ઘટી ગયા. વાઇપર એટલે કેટલા ઘટ્યા? તો આપણે કેટલા મશીન લખ્યું પણ વર્ષ પૂરું થયું કે 1.50 આવશે. કેટલા ઘટી જાય? તો ઘટાડવા માટે રેક્ટિફિકેશન ઓફ એરર શીખ્યા. ડેબિટ બાજુ વધારે હોય ઘટાડવા હોય તો કેટલા કરવા પડે? કઈ બાજુ લખવા પડે? હા તો મારે અહીંયા 1 ને 10 કરવા છે કેટલા? તો મારે 1 ને 10 જવાબ કરવો હોય તો શું કરવું પડે? ઇરેઝ કરી દઉં. ત્યાં લખવું પડે ક્રેડિટ સાઇન. હા તો વર્ષના અંતે 31 ડિસેમ્બરના રોજ મશીનનો ઘસારો ગણો છો. ડેપ્રિસિએશન આપણો ખર્ચ કે નુકસાન? કેમાં ઉધાર કર્યું તો ભાવ ઘટ્યો તો પ્રોફિટ થાય કે નુકસાન થાય? ભાવ ઘટે તો નુકસાન થાય કે પ્રોફિટ થાય? હા તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને મશીનનો ભાવ ઘટાડવા ઉધાર વેલ્યુ ઘટાડવા જમા તો મશીન અકાઉન્ટ. કેટલો ભાવ ઘટ્યો? 40,000. ચલો બાબત જેમાં હું લખશું બી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કર્યું અથવા પ્રોવાઇડ મોટા ભાગે પ્રોવાઇડ લખેલો છે. ડેપ્રિસિએશન પ્રોવાઇડ ઓન મશીન. મશીન ઉપર ઘસારો ગણવું એને કે પ્રોવાઇડ કરવું. ચલો કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં કઈ બાજુ? લોંગ ક્રેડિટ સાઇડ. ડેટની કોલમમાં ડેટ 31 ડિસેમ્બર. સામેનું નામ ભાઈ સામેનું નામ મશીનની સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન. તો લખશું બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 40. ક્યાંથી લાવ્યા 40? તો લખવાનું વર્કિંગ નોટ. જો આ 40 અમે આમ ગણ્યા જોઈ લો. જાવ નીચે છે લખી દીધું આપણે. જો આ નોટ જોઈ લો કેમ આવ્યા એ તમારો ગોતવાનો હવે ક્યાં છે. આપણે આવું લખી દીધું એને ખબર પડી. ચલો આ જે જર્નલ જોજો બોલો સાંભળજો પાછા વર્ડ સાંભળજો. આ 40,000 ગણ્યા કે લખ્યા? ગણવું એને ઇંગ્લિશમાં ક્યાંક આપણે કીધું કાલે કે ઘસારો ગણવાની રીત મેથડ. કઈ મેથડ પ્રમાણે ગણ્યા? એસ. આ ગણ્યા પછી એને શું કરવું પડે? લખવું પડે. 40 લખવા પડે ને તો આ 40 લખ્યા. આ ઘસારો લખવાની જે જર્નલ હતી એ રીતનું નામ હતું ચાર્જ ટુ એસેટ મેથડ. ચાર્જ નો મતલબ ડેબિટ કરવું. ચાર્જ નો મતલબ શું થાય? ડેબિટ. બીઆરએસ યાદ છે? ચાર્જ વસૂલ કરવો ઉધાર કરવો આવું કીધું તું ક્યાં? હા તો ઘસારાને વસૂલ કર્યો ઉધાર કર્યો. કોના નામે ઉધાર વસૂલ કર્યો? મશીન. મશીન એટલે એસેટ. એટલે નામ પડ્યું કે ઘસારો વસૂલ કર્યો ઉધાર કર્યો. ક્યાંથી વસૂલ કર્યા? એસેટ મિલકતમાંથી. આ મેથડ નું નામ આમ પડ્યું. ક્યાં બોલ્યો સર? મને કાંઈ ખબર ન પડે, મારું ધ્યાન જ ન હોય. હા કાલે બોલતો તો આજે લખ્યું બાજુ કે આ ગણવાની રીતનું નામ શું હતું? એસેટ. તો એસેટ 40,000 ગણ્યા. ગણ્યા પછી એને શું કરવું પડે? લખવું એટલે રેકોર્ડ એટલે જર્નલ લખવાની કેટલી રીત? શું હતું?
તો આ શીખવાડું મેં તમને. જો આ બે શીખવાડું છે, એક આ અને એક આ. આ બે હાલે છે. દેખાડો ક્યાંક ક્યાંક. ઓકે. તો 40,000 શું હતું? 40,000. આ 40,000 શું હતું? ઘસારો ગણવાની રીત. ઘસારો ગણો 40,000. કઈ રીતથી ગણો? તો આ ગણવાની રીત હતી, કેલ્ક્યુલેટ કરવાની. આ શું કર્યું? આ 40,000 આ ગણ્યા કે લખ્યા? લખવું એને શું કહેવાય? રેકોર્ડ કરવું. રેકોર્ડ એટલે કઈ રીત હતી આ રેકોર્ડ કરવાની? ચાર્જ ટુ એસેટ. લો લખાય. ધેટ્સ ઓલ. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું કહેવાય. ડેપ્રિસિએશન. તો નોમિનલ ખાતું તમે ચેપ્ટર 2 માં ક્યાંક શીખવાડ્યું હતું. એમાં પહેલો દિવસ લેઝર પોસ્ટિંગ, છેલ્લે પૂરું થયું 9મું પેજ, એટલે 9મા પેજ ઉપર ક્યાંક 8મું પેજ હતા, 9મું પેજ હતું. એમાં ઇમ્પોર્ટન્સ નોટ કરીને હતું. જો સબસિડરી બુક મેન્ટેન કરતા હોઈએ તો નોમિનલ ખાતાનો શું થાય? બેલેન્સિંગ થાય. તો ટ્રાન્સફર થાય, ક્લોઝિંગ એન્ટ્રી થાય. એવું યાદ એવું ક્યાં? આ તો નોમિનલ ખાતું છે. નોમિનલ ખાતું કરો બંધ, ટ્રાન્સફર કરો ટ્રાન્સફર. ડેબિટ વાળાને બંધ કરવા શું કરવું પડે? ક્રેડિટ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 40. અને ક્યાં ટ્રાન્સફર? તો વાર્ષિક હિસાબમાં યાદ કરો. ઘસારો ક્યાં લખતા તમે? ઘસારો લખતા ને વાર્ષિક હિસાબમાં. તો ક્યાં લખતા તમે વાર્ષિક હિસાબ? પીએનએલ માં લખતા ને. પીએનએલ માં કઈ બાજુ? હા, તો એનું કારણ આપું છું. આ લેઝર પોસ્ટિંગ હમણાં કરી. આ શું કર્યું? બાબત છે. ડેપ્રિસિએશન ની જે અમાઉન્ટ હતી આઈધર બોલાય ક્લોઝ કર્યું, ક્લોઝ નો બોલવું હોય તો ટ્રાન્સફર કર્યું. ક્યાં ટ્રાન્સફર કર્યું? ઇન્ટુ પીએનએલ અકાઉન્ટ. લોકર લેઝર પોસ્ટિંગ જોજો. પીએનએલ ખાતામાં કઈ બાજુ? હા, તો જો પીએનએલ ખાતું બની ગયું ઓટોમેટિક. ડેબિટ બાજુ બોલો સામેનું નામ, ડેબિટ ની સામેનું નામ ડેબિટ. તો 11-12 માં જે ફોર્મેટ આપ્યું હતું ને કે ઘસારો અહીંયા લખજે જા, અને તમે લખી નાખ્યું કે હા લખીશું. હા આમ લખ્યું હતું. તો આનો લેઝર પોસ્ટિંગ થયું. પીએનએલ માં ડેબિટ, સામેનું નામ. થોડો સમજાણો ક્યાં? ઓકે. આનો પણ હું કરશો ક્લોઝિંગ એન્ટ્રી. કેમ નહીં? આ તો કર્યું. આ કયા ખાતાનો પ્રકાર? રિયલ અને પર્સનલ ખાતાની તો ક્યાંક થાય બેલેન્સ. સર આવું તો મને કોઈ દી યાદ ન હોય. 7 નંબરના પેજમાં ક્યાંક જો it should be noted that nominal account are not balance. The balance in the end transfer to transfer to P&L. और पाછું only ધોસા નથી. only real account અને personal are balance. અને આ બેલેન્સ નું કરશું હું પછી? તો કે આ બેલેન્સ જે આવી ને ઉપર એને ડિસ્પ્લે કરશું, બતાવશું. ક્યાં બતાવશું? બેલેન્સ શીટમાં. એસેટ હોય તો એસેટ સાઈડ, લાયબિલિટી હોય તો લાયબિલિટી સાઈડ. તો પાછું જો 7 નંબરનો પેજ આ મેં કીધું નો ખબર પડે કાંઈ વાંધો ને, આગળ રિપીટ થાય. તો પાછું જો રિપીટ થાય છે સેન્ટેન્સ, ત્યારે કદાચ એટલું આ ન સમજાતું. હવે બોલવીએ ને તો ધીમે સમજાય. કારણ કે આપણે મેચ્યોર થયા, મેચ્યોરિટી વધી, આપણા દિવસો વધ્યા. 2 મહિના 3 મહિના 2 મહિના જેવું વધી ને, આપણી મેચ્યોરિટી વધી, પાકતી તારીખ વધી. આપણે કે ભગવાન પાસે જવાનો સમય નજીક આવ્યો, થોડો મેચ્યોરિટી વધી આપણે. ચાલો, તો આની બેલેન્સિંગ કરવાની વર્ષના અંતે કરો બેલેન્સ. 31 ડિસેમ્બર બાય બેલેન્સ કેરી આઉટ કરો. ટોટલ આમ કેટલો ટોટલ થાય? 150. ચલો 150 નવા કઈ ઘટા? કેટલા ઘટા? 1,10,000. આ બેલેન્સ ક્યાં જાય? આ બેલેન્સ કાચા સર્વેમાં જાય. કાચા સર્વેમાં ક્યાં જાય? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં ક્યાં? કાચા સર્વેમાં ક્યાં જાય? બેલેન્સ શીટ.
કઈ બાજુ એસેટ સાઈડ મશીન 1,10,000 તો પહેલા વર્ષે મશીન એટલા રૂપિયા થઈ જાય આપણું બેલેન્સ શીટ 31/12/2015 આવું થઈ ગયા ખરીદો એટલામાં પણ વર્ષના અંતે એટલું દેખાડી આપણે ઘસારો બાદ કરીને આવી. ચલો બીજો ટોપિક. હવે બીજા વર્ષે આગળ આવશે કઈ બેલેન્સ કહેવાય આને? ડેબિટ બેલેન્સ કહેવાય. તો વર્ષની શરૂઆતમાં ડેબિટ વાળી બેલેન્સ અકાઉન્ટમાં ડેબિટ બાજુ લખાય. એ વર્ષ પાછું વારે વારે ન લખો એટલે 2016 પહેલી જાન્યુઆરી શબ્દ લખાશે ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. આ જે બેલેન્સ આવે ને 1 ને 10 અહીંયાથી આગળ આવશે. હવે એરો લગાવવાની કઈ જરૂર નથી એક્ઝામમાં. ગયા વર્ષનો અંત નવા વર્ષની શરૂઆત. અહીંયા કઈ રીતે આવ્યા છે? આ કઈ યાદ છે? કોઈ ભાઈ હતા, કોણ હતા? જર્નલ. ખાલી એટલું જ મેં કહ્યું, આ સ્ટોરી બેઝ ભણવાનો ફાયદો એટલું જ ખાલી કીધું ત્યાં ઘણા યાદ આવી. કોની વાત કરી? જર્નલ. કઈ કઈ એન્ટ્રી લખતા યાદ છે? લિસ્ટ કઈ યાદ છે? ના સર ના, ભૂલથી પણ યાદ નથી. 6 નામ હતા ટોટલ. 6 નામ હતા. પહેલું નામ હતું ઓપનિંગ એન્ટ્રી. ક્યારે પડે ઓપનિંગ એન્ટ્રી? વર્ષની શરૂઆત. કઈ રીતે પડે? વર્ષની શરૂઆતમાં ગયા વર્ષના અંતની જે બેલેન્સ શીટ હોય ને એમાં એસેટ સાઈડ જેટલા નામ હોય ને શું કરાય? ડેબિટ. લાયબિલિટી સાઈડ નામ હોય ને શું કરાય? ક્રેડિટ. હું ફરી જેટલા એસેટ સાઈડ નામ હોય ને બોલો તો નામ એસેટ સાઈડ નામ શું હતું? મશીન અકાઉન્ટ ડેબિટ. હા, તો મશીન અકાઉન્ટ ડેબિટ. એટલે અહીંયા એવું. તો એ શીખશો જે આપણે સર કેદી શીખશો ને ક્યાં નામથી શીખશો? મેં કીધું એમ શીખવું જ છે તારે. લે 205 નંબરનું પેજ ઓપનિંગ એન્ટ્રી પાડી. તો જોજો નામ અહીંયા બધાના નામ. મશીન આવ્યો મશીન. તો આની ઓપનિંગ એન્ટ્રી પાડશો 205 નંબરના પેજ. આ બધાને ડેબિટ કરશો. લાયબિલિટી સાઈડ નામ હોય બધા નો કરશો ક્રેડિટ. નવા વર્ષે આ ખાતા ખુલશે. આ જર્નલ એન્ટ્રીના આધારે. એટલે આને કહેવાય ઓપનિંગ એન્ટ્રી. કઈ એન્ટ્રી કહેવાય? ઓપનિંગ. શીખશો આવશે ત્યારે. ચલો તો અહીંયા ઓપનિંગ એન્ટ્રીની મદદથી આવ્યા. કઈ એન્ટ્રીની મદદથી? ઓપનિંગ. યાદ રહે એટલે લખી દો. અહીંયા રૂપિયા કઈ એન્ટ્રીના મદદથી આવ્યા છે? ઓપનિંગ એન્ટ્રીના મદદથી. હવે ઓપનિંગ એન્ટ્રી કેમ પડે એ હું ત્યારે શીખવાડીશ 7મા ચેપ્ટરમાં. અને પછી તમે કેમ મને શીખવાડ્યું તો સર મેં કીધું હા. જેમ કે આ પેજ નંબર મેં કીધું 61 એટલે સબસિડરી બુક શીખાતા ને જર્નલ પ્રોપર્ટી. એમાં 6 નામ હતા. જોયા 6 નામ. આ પહેલું નામ હતું જો ઓપનિંગ વર્ષ. અને આ બીજું નામ હતું હા જો ક્લોઝિંગ એન્ટ્રી પાડી. આ ક્લોઝિંગ એન્ટ્રી પાડી વર્ષના ક્લોઝ કર્યું. આ ઓપનિંગ એન્ટ્રી પાડી. બાકીની આ શીખ્યા. આ શીખ્યા હો રેક્ટિફિકેશન ભૂલ સુધારણાનો શીખી ગયા ને. આ બે મારે શીખવાડવાની છે થોડી. ચેપ્ટર 7માં શું નામ છે? સર એવું મારે ભણવાનું છે. તો હા ચાલ એવું ભણવાનું છે. આ ઓપનિંગ, ક્લોઝિંગ, આ એડજસ્ટિંગ. આ બધી એડજસ્ટિંગ એન્ટ્રી છે. આ બધી છે ને એડજસ્ટિંગ એન્ટ્રી છે. હવાલા છે આપણે. તો હવાલા નોંધ શીખવાની. આ બધી એડજસ્ટિંગ એન્ટ્રી છે. એડજસ્ટમેન્ટ એડજસ્ટિંગ. તો બધું ના શીખવાનું. નિરાતે એડજસ્ટમેન્ટ. તો ઘસારા વાળું પાછું મશીન ને જોઈ લો. ઘસારો લખવાની બીજી રીત. ઘસારો લખવાની બીજી રીત. એક ચાર્જ ટુ એસેટ. બીજું ગણવાની ને લખવાની. ચાર્જ ટુ એસેટ ને બીજું નામ હતું ડેપ્રિસિએશન પ્રોવિઝન. પ્રોવિઝન ના બોલવું હોય, પ્રોવિઝન ના બોલવું હોય તો બીજું નામ હતું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન મેથડ. આવું કઈ નામ હતું? હા રોયનું નામ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો 6 ચેપ્ટર સુધી જે ભણશો
બધું ભેગું કરશું ચેપ્ટર 7 માં. 6 ચેપ્ટર આવડે તો 7મું ચેપ્ટર આરામથી આવડે. પછી કે ને આરામ કા મામલા હે, લક્ષ્ય કો છે. પછી આવડી જાય, કોઈ ટેન્શન નહીં. ચલો, એનો મતલબ ચેપ્ટર 7 શીખવા માટે બધી માથાકૂટ હાલે છે. વેઇટેજ 15 માર્ક્સ નો છે ચેપ્ટર 7 વાર્ષિક હિસાબ. તો 15 માર્ક્સ તો અલગ અને આ બધાયના આવે ઈ પાછા અલગ. એટલે એનો મતલબ તમે જોશો ને પાર્ટ 1 નો વેઇટેજ, પાર્ટ 1 નો વેઇટેજ જોશો ને તો 48 થી 50 માર્ક્સ છે પાર્ટ 1. અને એક ચેપ્ટર બાકી એટલે પાર્ટ 1 આપણો પૂરો થઈ જાય. તો 50 માર્ક્સ નો આ શીખી ગયા તમે હમણાં એક ચેપ્ટર. પછી ભણશો 7મું ચેપ્ટર. એટલે 6ઠામાં ચેપ્ટર 7 માં બહુ ઓછો એટલે એને વેઇટમાં મેં નામ ન થાય બધું. ચલો, વાતો પછી કરશું બધી બાકીની. અત્યારે આપણે મુદ્દા ઉપર. ચલો, બીજું વર્ષ વાપરું કે વેચું? બીજું વર્ષ વાપરું તો પાછો ઘસારો લાગશે. આખો વર્ષ વાપરું, ઘસારો લાગે. ચલો, પાછી હવે બોલો, ઘસારાની જર્નલ આવડે હવે? આ તો 2016 આવી, વર્ષ પૂરું થયું. વાપરું તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ડેપ્રિસિએશન અકાઉન્ટ અને મશીનની વેલ્યુ ઘટાડવા માટે જમા. બોલો, કઈ મેથડ છે ઘસારાની? એસએલએમ માં ઘસારાની રીત લખવાની રીત નથી કહેતો, ગણવાની રીત કહું છું. ગણવાની રીત કઈ છે? એસએલએમ માં દર વર્ષે ઘસારો સેમ લાગે કે બદલે? હા, તો 40,000 તો એકવાર ગણ્યા છે, પાછા રિપીટ થાય. બાબત જેમાં શું લખાય? બાબત જેમાં બી ડેપ્રિસિએશન પ્રોવાઇડ કર્યો. શું કર્યું આપણે? પ્રોવાઇડ. કે કોના ઉપર પ્રોવાઇડ કર્યો? ઓન મશીન. ચલો, કરો લેઝર પોસ્ટિંગ. મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ડેટ ની કોલમમાં ડેટ, સામેનું નામ, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 40. જો નો સમય તો 2 લાઈનમાં લખવાનું. પરાણે નકરમ ઝીણા અક્ષર કરી હમણ નહીં દેવાના. નો સમય નીચે લઈ લે. કેમ મેં આમ નો કર્યું? અડધા આવું કરે છે. આ તમારા પેપરમાં જોઈને કહું છું. નો અમને ગમે એમ કરીને કે એક બીજી લાઈન નો બગડો, નીચે ભલે 10-15 લાઈન મારે બળી રહી, પણ અહીંયા તો કોઈ દી હરખું ન લખું, ભૂલથી ન લખું. સરને ખબર પડે કેમ તપાસાય કે દેખાય તો કે તપાસાય. એને જો તપાસવા વાળાને કષ્ટ આપ્યો એટલે ગયા કામમાં. એ કઈ 2 વાર જોવા નહીં બે કે તમારે જેટલા કેટલા લાઈનમાં બેઠા છે પેપરની વાટે, આન્સરની વાટે, કે અમારા કેટલા માર્ક્સ આવશે. તો તમારામાં જ આખો દિવસ અમારે દેવાનો એમ કરીને ચોકડો પાડી દે, ફટદાર લખી દે, નો ખબર પડી હું લખ્યું હતું તો કેમ તપાસવો? ચલો, બીજું વર્ષ બી પૂરું. આ કયા ખાતાનો પ્રકાર છે? મશીન કયા ખાતાનો પ્રકાર છે? રિયલ અને પર્સનલ ખાતાની બેલેન્સિંગ થાય કે ક્લોઝ એન્ટ્રી વડે? હા, તો બેલેન્સ કરી દેવાનું પાછું. 31 ડિસેમ્બર બાય બેલેન્સ. ચલો, 10 માંથી 40 ઓર ગયા. ચલો, આ કયા ખાતાનો પ્રકાર? ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે બેલેન્સિંગ થાય કે બંધ થાય? પણ સર મને આ નથી ખબર પડતી કઈ રીતે બંધ થાય. લો, ડેપ્રિસિએશન ખાતું બનાવી દે ભાઈ. ચલો, લેઝર પોસ્ટિંગ કરો ને જરા. ડેપ્રિસિએશન ખાતામાં કઈ બાજુ? ડેબિટ છે. લો, ડેબિટ છે. ડેટ ની કોલમમાં ડેટ, સામેનું નામ. ડેપ્રિસિએશન ની સામેનું નામ કયું છે? ટો મશીન. તો આપણે લખીએ ટો મશીન. ઘણા કહેતા તો મશીન બંધ થાય એમ કે ટો મશીન. જો કીધું ટો મશીન બંધ થાય તો આપણે બંધ કરવી છે. કેટલા રૂપિયા? 40. ખાતું બંધ કરવું એનો મતલબ શું? બે બાદનો સરવાળો મેચ થાય છે અને બેલેન્સ નો થાય. બે બાદની રકમ સેમ તો ખાતું બંધ થઈ ગયું.
તો બે બાજુ 40,000 કરવા ઘટે છે કે કઈ બાજુ ઘટે છે? કેટલા ઘટે છે? તો અહીંયા 40 લખવાય ને તો પેલા જર્નલ આ પડે. જમા બાજુ ઘટે લખીશ ટુ. કયા ખાતામાં જમા બાજુ ઘટે? ડેપ્રિસિએશન. તો એ લખ્યા. સર અવાજ જ નો નીકળતો. ક્યારનો અવાજ કરો તમારે? અવાજ જ નો નીકળે મારે. આ તો કરી દો. પછી કે હાવ એક તો ઘણું ખરાબ થયો સમજ્યા તો નો ડેપ્રિસિએશન લખશું, 40,000 લખશું અને આને બંધ કરશું આપણે પીએનએલ. તો પીએનએલ અકાઉન્ટ 40,000. જો હવે લેઝર પોસ્ટિંગ જમા બાજુ સામેનું નામ પીએનએલ. તો 31 ડિસેમ્બર સામેનું નામ બાય પીએનએલ અકાઉન્ટ. જો સરવાળો મેચ થઈ ગયો તો આને બંધ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? બંધ. જો સરવાળો મેચ કરી દીધો આપણે બે બાજુ એટલે અકાઉન્ટ ક્લોઝ. જે ખાતાને ઝીરો બેલેન્સ હોય એ અકાઉન્ટ બંધ થઈ ગયું કહેવાય. તો આ રીતે બંધ થાય. આ જર્નલ પોસ્ટિંગ કરીને ખાતું બંધ થઈ ગયું. ચલો, તો આનો મતલબ એવી ખબર પડી કે જ્યાં સુધી મિલકત વાપરવી ને તો બે જર્નલ રિપીટ થાય. એક શું ગણાય અને બીજું શું થાય? ડેપ્રિસિએશન બંધ થાય. જો બીજું વર્ષ ઘસારો ગણ્યો, ઘસારા ખાતું બંધ કર્યું, ક્લોઝ કર્યું. ખરીદીની એક જ વાર જર્નલ આવી. કેમ? એક જ વાર. હા, નવું ક્યાંક બીજા ત્રીજા વર્ષે ખરીદવી તો વાત અલગ છે. અહીં કઈ ખરીદો ટૂંકમાં જ્યાં સુધી નવું ખરીદો નહીં કે વેચો નહીં, ફરીથી બે શબ્દ બોલ્યો, જ્યાં સુધી હવે નવું મશીન ખરીદ્યો નહીં કે વેચો નહીં ત્યાં સુધી આ બે જર્નલ રિપીટ થાય. બે જર્નલ ક્લિયર થઈ ગયો મુદ્દો? ઓકે, ચલો બીજું વર્ષ પૂરો. કયું વર્ષ હવે આવશે? ત્રીજું વર્ષ. તો વર્ષની શરૂઆતમાં પહેલા બેલેન્સ આગળ લઈ લેવાય. 1 જાન્યુઆરી સામે નામ લખશો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા? 70. અમન કહેશો 70 અહીંયા કઈ રીતે આવ્યા? અહીંયા કઈ રીતે આવશે આ 70 અહીંયા? હા, ગયા વર્ષના અંતમાં જે બેલેન્સ શીટ હશે એમાં એસેટ સાઈડ જેટલા નામ હશે બધાની કઈ એન્ટ્રી પાડી તમે? ઓફ. થોડું લોજિક સમજાવવા મળ્યું? ચલો, તો અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછું અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ. થેન્ક યુ વેરી મચ.